શું તમારા ઘરમાં ક્યારેય એવું થયું છે કે સારું ચાલતું કામ અચાનક અટકી જાય, સતત નાણાકીય તંગી રહે, ઘરના સભ્યો વચ્ચે બિનજરૂરી તણાવ વધી જાય, અથવા તમને લાગે કે તમારી તમામ મહેનત છતાં કોઈ અજાણી શક્તિ તમને સફળ થતી અટકાવી રહી છે? તો આ વિડિયો ખાસ તમારા માટે જ છે, કારણ કે આજે હું તમને જણાવીશ એક એવા અત્યંત સરળ, શક્તિશાળી અને સૌથી અગત્યનું સસ્તામાં સસ્તો ઉપાય વિશે, જે તમારા જીવનની આ બધી સમસ્યાઓનો કાયમી અંત લાવી શકે છે, અને તે ઉપાય છે લીંબુ અને મરચાં. હા, તમે બરાબર સાંભળ્યું. આ રસોડામાં રોજ વપરાતી સામાન્ય દેખાતી વસ્તુઓ તમારા ઘરની સમગ્ર ઉર્જાને સંપૂર્ણપણે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. ચાલો આજે આ રહસ્યને સંપૂર્ણપણે ઉકેલીએ અને જાણીએ કે આપણા વડીલો આટલી શ્રદ્ધા સાથે ઘરની બહાર લીંબુ અને મરચાં કેમ લટકાવે છે, અને તેની પાછળનું વાસ્તુશાસ્ત્રીય, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણ શું છે. તમે જોયું હશે કે ઘણા લોકોના ઘરના મુખ્ય દરવાજાની ઉપર, દુકાનમાં, ગાડીમાં અથવા તો ઓફિસમાં લીંબુ અને 7 મરચાં લટકાવેલા હોય છે. કેટલાક લોકો તેને માત્ર એક અંધશ્રદ્ધા અથવા પરંપરા માનીને અવગણી દે છે, જ્યારે કેટલાક લોકો તેને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અપનાવે છે અને તેમના જીવનમાં અદ્ભુત પરિણામો જુએ છે. પણ શું તમે જાણો છો કે આ સરળ પરંપરા પાછળ એક ઊંડું વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને ઉર્જાશાસ્ત્રીય કારણ છે? વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના પ્રખ્યાત નિષ્ણાતો સ્પષ્ટપણે માને છે કે લીંબુ અને મરચાંની આ શક્તિશાળી જોડી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં, ઘરમાં સકારાત્મકતા લાવવામાં અને બુરી નજર અથવા નજર દોષ જેવી શક્તિઓ સામે રક્ષણ આપવામાં અત્યંત અસરકારક સાબિત થાય છે. હજારો વર્ષો પહેલા, જ્યારે આધુનિક વિજ્ઞાનનો જન્મ પણ થયો નહોતો, ત્યારે આપણા ઋષિઓ અને મુનિઓએ ઉર્જાના આ સિદ્ધાંતને ખૂબ ઊંડાણપૂર્વક સમજી લીધો હતો. તેમણે જોયું કે આપણી આસપાસ એક અદૃશ્ય ઉર્જા ક્ષેત્ર છે, જે આપણા વિચારો, લાગણીઓ અને આપણા આસપાસના વાતાવરણથી પ્રભાવિત થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ઈર્ષ્યા, દ્વેષ અથવા દુષ્ટ ભાવનાઓ ધરાવે છે, ત્યારે તેની આસપાસનું ઉર્જા ક્ષેત્ર નકારાત્મક બની જાય છે, અને તે ઉર્જા બીજા લોકોને પણ અસર કરી શકે છે. આ જ ઘટનાને આપણે બુરી નજર અથવા ઈર્ષ્યા કહીએ છીએ. અને આ નકારાત્મક ઉર્જાથી બચવા માટે લીંબુ અને મરચાંનો ઉપાય સૌથી સરળ, સૌથી અસરકારક અને સૌથી પ્રાચીન ઉપાય છે. લીંબુનો પીળો રંગ ગ્રહણશીલતા અને શુદ્ધતાનું પ્રતીક છે. તે નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરીને તેને પોતામાં શોષી લે છે, જ્યારે લાલ અથવા લીલા મરચાંની તીખાશ એટલે કે અગ્નિ તત્વ તે નકારાત્મક ઉર્જાને ભસ્મીભૂત કરી નાખે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય કે શું આ માત્ર એક માનસિક વિશ્વાસ છે અથવા તેની પાછળ કોઈ વાસ્તવિક વિજ્ઞાન છે? તો ચાલો હું તમને વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજાવું. લીંબુમાં સાઇટ્રિક એસિડની ઉચ્ચ માત્રા હોય છે, જે એક ઉત્તમ નેચરલ એન્ટીઓક્સિડન્ટ છે. જ્યારે આપણે લીંબુને કાપીને અથવા લટકાવીને રાખીએ છીએ, ત્યારે તે આસપાસના વાતાવરણમાં રહેલા હાનિકારક સૂક્ષ્મજીવાણુઓ, ફૂગ અને બેક્ટેરિયાને નાશ કરે છે. તે હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને તાજું બનાવે છે. મરચાંમાં કેપ્સેસિન નામનો એક તત્વ હોય છે, જે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો ધરાવે છે. જ્યારે લીંબુ અને મરચાં સાથે મૂકવામાં આવે છે, ત્યારે તેમની સંયુક્ત અસર વાતાવરણને શુદ્ધ કરવામાં અત્યંત અસરકારક બને છે. આધુનિક સંશોધનો દર્શાવે છે કે લીંબુના સુગંધિત તેલમાં એન્ટીડિપ્રેસન્ટ ગુણધર્મો હોય છે, જે મૂડને સુધારે છે, તણાવ ઘટાડે છે અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે તમને ચિંતા, અનિદ્રા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓથી બચાવવામાં પણ મદદ કરે છે. તો જુઓ, આ માત્ર અંધશ્રદ્ધા નથી, પરંતુ ઉર્જા, વિજ્ઞાન અને આધ્યાત્મનું એક સુંદર સંયોજન છે. આપણા દેશમાં આ ઉપાય ખાસ કરીને દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીંના લોકો તેને નજર ઉતારવા અથવા બુરી નજરથી બચવા માટે ઉપયોગ કરે છે. તમે જોશો કે ઘણી નવી ગાડીઓ પર પાછળના ભાગે લીંબુ અને મરચાં લટકાવેલા હોય છે, જેથી રસ્તા પર અથવા પાર્કિંગમાં કોઈની ઈર્ષ્યાની નજર ગાડી પર ન પડે. ઘણા લોકો નવા ઘરમાં પ્રવેશતી વખતે, નવો ધંધો શરૂ કરતી વખતે, અથવા કોઈ શુભ કાર્યની શરૂઆત પહેલા લીંબુ અને મરચાં લટકાવવાની વિધિ કરે છે. આ માત્ર ઉર્જાના સ્તરે જ નહીં, પરંતુ માનસિક સ્તરે પણ એક શક્તિશાળી સંકેત છે કે તમે સકારાત્મકતાને આમંત્રણ આપી રહ્યા છો અને નકારાત્મકતાને દૂર ધકેલી રહ્યા છો. હવે ચાલો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન તરફ આગળ વધીએ, અને તે છે આ ઉપાયને ક્યારે, કેવી રીતે, કોણ, કઈ દિશામાં, કેટલું મરચું, કેવા પ્રકારનું લીંબુ અને કઈ ગાંઠ વાપરવી જોઈએ. આ બધી વિગતો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં દરેક નાની વિગતનું પોતાનું એક વિશિષ્ટ મહત્વ છે. જો તમે આ વિગતોનું ધ્યાન રાખશો,
તો આ ઉપાયની અસર સેંકડો ગણી વધી જશે, અને જો આ વિગતોનું પાલન નહીં કરો તો ઉપાય કાં તો નિષ્ફળ જાય છે અથવા તો વિપરીત અસર પણ કરી શકે છે. તો ચાલો આ બધી વિગતોને એક એક કરીને સમજીએ. સૌપ્રથમ, લીંબુ કેવું હોવું જોઈએ? હંમેશા તાજા, પીળા, સરળ ચામડીવાળા અને રસાળ લીંબુનો ઉપયોગ કરો. જૂના, સુકાઈ ગયેલા, કાળા ડાઘાવાળા અથવા લીલા રંગના લીંબુનો ઉપયોગ ક્યારેય ન કરો, કારણ કે તેમાં ઉર્જા શોષવાની ક્ષમતા ઓછી હોય છે અને તે સકારાત્મક ઉર્જાને બદલે નકારાત્મક ઉર્જા ફેલાવી શકે છે. લીંબુના કદની પણ કોઈ ખાસ વિગત નથી, પરંતુ મધ્યમ કદનું લીંબુ સૌથી યોગ્ય માનવામાં આવે છે, કારણ કે તે સરળતાથી લટકાવી શકાય અને તે ઉર્જાને સર્વાંગી રીતે શોષી લે છે. હવે મરચાં કેવા હોવા જોઈએ? વાસ્તુશાસ્ત્રમાં સામાન્ય રીતે 7 મરચાંનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ ઘણા નિષ્ણાતો 5 અથવા 11 મરચાંનો પણ ઉપયોગ કરે છે. જો કે 7 મરચાં સૌથી શુભ, સૌથી સર્વોચ્ચ અને સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે. આ 7 મરચાં 7 ઉર્જા ચક્રો, 7 ગ્રહો અને 7 દિવસોનું પ્રતીક છે. મરચાં તાજા, લાલ, મજબૂત, સુકાયેલા નહીં અને સીધા હોવા જોઈએ. જો મરચાં પર કોઈ ડાઘ અથવા કીડો હોય તો તેનો ઉપયોગ ન કરો. લાલ મરચાંનો સૌથી વધુ ઉપયોગ થાય છે, પરંતુ કેટલાક પ્રદેશોમાં લીલા મરચાંનો પણ ઉપયોગ થાય છે. જો કે લાલ મરચાંને અગ્નિ તત્વનું સૌથી શક્તિશાળી રૂપ માનવામાં આવે છે, તેથી તે વધુ અસરકારક છે. હવે આ લીંબુ અને મરચાંને કઈ રીતે જોડવા જોઈએ? આ સૌથી મહત્વપૂર્ણ પગલું છે. સૌપ્રથમ, એક મજબૂત, જાડા અને પાકા સૂતરનો દોરો લો. પ્લાસ્ટિક અથવા નાયલોનનો દોરો ક્યારેય ન વાપરો, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં કુદરતી વસ્તુઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. હવે દોરાને લીંબુની ફૂદી પર કાળજીપૂર્વક બાંધો. ખાતરી કરો કે ગાંઠ એટલી મજબૂત હોય કે લીંબુ નીચે ન પડે. હવે આ જ દોરા પર લીંબુની ફૂદીની ઉપર 7 મરચાંને પણ લટકાવી દો. આ માટે તમે દોરાને મરચાંની દાંડી પર બાંધી શકો છો, અથવા મરચાંની દાંડીને કાપીને તેની અંદર દોરો પસાર કરી શકો છો. જો તમે મરચાં સાથે કાનિક વધુ સુરક્ષિત બાંધવા માંગતા હો તો તમે લીંબુની ફૂદીમાં મરચાં ખોસી શકો છો, અથવા એક દોરામાં લીંબુ લટકાવી શકો છો અને બીજા દોરામાં સાથે મરચાં લટકાવી શકો છો, અને પછી બંને દોરાઓને એક કરી શકો છો. યાદ રાખો, લીંબુ અને મરચાં બંને એક જ દોરા પર હોવા જોઈએ, જેથી તેમની ઉર્જા સંયુક્ત રીતે કામ કરે. હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ લીંબુ મરચાંને ક્યાં લટકાવવા જોઈએ? વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરના મુખ્ય દરવાજાની બહારની બાજુએ, દરવાજાની ઉપરના ભાગે, જમણી બાજુએ, અથવા તો દરવાજાની ઉપરની મધ્યમાં, પરંતુ હંમેશા બહારની તરફ લટકાવવા જોઈએ. આનું મુખ્ય કારણ એ છે કે ઘરના દરવાજાને વાયુદ્વાર કહેવામાં આવે છે, જ્યાંથી બહારની ઉર્જા ઘરની અંદર પ્રવેશે છે. જો તે દરવાજામાંથી નકારાત્મક ઉર્જા પ્રવેશે તો તે સમગ્ર ઘરની ઉર્જાને દૂષિત કરી શકે છે. લીંબુ મરચાં દરવાજાની બહાર એક ઉર્જા કવચ બનાવે છે, જે કોઈપણ નકારાત્મક ઉર્જા, ઈર્ષ્યા અથવા દુષ્ટ નજરને ઘરની અંદર પ્રવેશતા પહેલા જ રોકી દે છે. ઘરના દરવાજા ઉપરાંત તમે તેને તમારી દુકાન, ઓફિસ, ફેક્ટરી અથવા ગાડીમાં પણ લટકાવી શકો છો. જો તમે ગાડીમાં લટકાવતા હો તો તેને ગાડીના આગળના ભાગે અથવા પાછળના શીશાની નજીક લટકાવો. ઘણા લોકો તેને ઘરના બાલ્કની, બારી અથવા તો કમ્પાઉન્ડના ગેટ પર પણ લટકાવે છે. પરંતુ યાદ રાખો, તે હંમેશા બહારની બાજુએ લટકાવવું જોઈએ, અંદર નહીં. જો તમે તેને અંદર લટકાવશો તો તે નકારાત્મક ઉર્જાને બહાર કાઢવાને બદલે ઘરની અંદર જ ફસાવી દેશે. હવે બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ ઉપાય કયા દિવસે અને કયા સમયે કરવો જોઈએ? વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર મંગળવાર અને શુક્રવારના દિવસો સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે મંગળવાર મંગળ ગ્રહનો દિવસ છે, જે શક્તિ, સાહસ અને સુરક્ષા આપે છે, જ્યારે શુક્રવાર શુક્ર ગ્રહનો દિવસ છે, જે સમૃદ્ધિ, સૌંદર્ય અને વૈભવ લાવે છે. આ ઉપરાંત અમાસ અથવા પૂર્ણિમાના દિવસે પણ આ ઉપાય ખાસ અસરકારક માનવામાં આવે છે. સમયની વાત કરીએ તો સૂર્યોદય પહેલા સવારના સમયે, બ્રહ્મ મુહૂર્તમાં, અથવા તો સાંજે સૂર્યાસ્ત સમયે આ ઉપાય કરી શકો છો. ઘણા નિષ્ણાતો માને છે કે સવારે સૂર્યોદય સમયે લીંબુ મરચાં લટકાવવા ખૂબ જ શુભ છે, કારણ કે સૂર્યની પ્રથમ કિરણો તેના પર પડે છે અને તેને ઉર્જાવાન બનાવે છે. જો તમે કોઈ ખાસ કારણોસર સવારે ન લટકાવી શકો તો સાંજે સૂર્યાસ્ત સમયે પણ તેને લટકાવી શકો છો. રાત્રે ક્યારેય આ ઉપાય કરશો નહીં, કારણ કે રાત્રે અંધકાર અને તામસી ઉર્જા પ્રબળ હોય છે. હવે આ ઉપાય કોણ કરી શકે? આ ઉપાય ઘરના કોઈ પણ સભ્ય,
સ્ત્રી અથવા પુરુષ કરી શકે છે, પરંતુ જો શક્ય હોય તો ઘરનો મુખ્ય વ્યક્તિ અથવા જે વ્યક્તિ ઘરનું સંચાલન કરે છે તે આ ઉપાય કરે તો વધુ સારું છે. ઉપાય કરતા પહેલા સ્નાન કરીને, સ્વચ્છ વસ્ત્રો પહેરીને અને મનને શાંત અને એકાગ્ર રાખીને આ ઉપાય કરવો જોઈએ. ઉપાય કરતી વખતે કોઈ નકારાત્મક વિચાર અથવા દુષ્ટ ભાવના ન હોવી જોઈએ. તમે ઉપાય કરતા પહેલા ઓમ અથવા કોઈ પણ શુભ મંત્રનો જાપ કરીને વાતાવરણને શુદ્ધ કરી શકો છો. હવે લીંબુ અને મરચાં પસંદ કરતી વખતે પણ તમારું મન શુદ્ધ હોવું જોઈએ. તેમને પ્રેમ અને સકારાત્મક ભાવનાથી સ્પર્શ કરો, કારણ કે આ વસ્તુઓ તમારી ઊર્જાને શોષી લે છે. જો તમે નકારાત્મક ભાવનાથી આ ઉપાય કરશો તો તે નકારાત્મકતાને વધારી શકે છે. હવે આ લીંબુ મરચાંને કેટલા દિવસ સુધી લટકાવી રાખવા જોઈએ? વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી લીંબુ સુકાઈ ન જાય ત્યાં સુધી તેને લટકાવી રાખવું જોઈએ. સામાન્ય રીતે લીંબુ લગભગ 7થી 15 દિવસ સુધી તાજું રહે છે, ત્યારબાદ તે સુકાવા લાગે છે. જ્યારે લીંબુ સુકાઈ જાય, તેનો રંગ બદલાઈ જાય અથવા તેના પર કાળા ડાઘા પડવા લાગે ત્યારે તેને તાત્કાલિક હટાવી દેવા જોઈએ અને તેની જગ્યાએ નવું લીંબુ અને મરચાં મૂકવા જોઈએ. હા, યાદ રાખો, જૂના લીંબુ મરચાંને ફેંકી દેવા માટે પણ એક યોગ્ય રીત છે. તેને ક્યારેય કચરાપેટીમાં ન નાખો, ન તો તેને પગ તળે કચડો. તેને લાલ કપડાં અથવા કાગળમાં લપેટીને કાં તો વહેતા પાણીમાં વહાવી દો અથવા તો તેને કોઈ વૃક્ષ નીચે દાટી દો. આમ કરવાથી તે ઉર્જા પૃથ્વી અથવા પાણીમાં વિલીન થઈ જાય છે અને તે કોઈને નુકસાન નથી કરતી. હવે ચાલો આ ઉપાયના વિવિધ પ્રકારો અને તેની ભિન્ન ભિન્ન અસરો વિશે વાત કરીએ. ઘણા નિષ્ણાતો સૂચવે છે કે લીંબુ અને મરચાં સાથે તમે તેમાં એક નાનું સિક્કો પણ બાંધી શકો છો, જે સમૃદ્ધિ અને ધન લાવવામાં સહાયક છે. કેટલાક લોકો તેની સાથે હળદરનો ટુકડો પણ બાંધે છે, જે સુરક્ષા અને શુભતા વધારે છે. તમે લીંબુ પર સિંદૂરનો એક ટીપો મૂકીને અથવા ચાંદલાનો ટીપો મૂકીને પણ તેની ઉર્જા વધારી શકો છો. આ ઉપરાંત જો તમે કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે આ ઉપાય કરી રહ્યા છો, જેમ કે ધંધામાં તેજી, ઘરમાં શાંતિ અથવા સ્વાસ્થ્ય સુધારવા, તો તમે તે ઉદ્દેશ્યનું ધ્યાન રાખીને આ ઉપાય કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે ધંધામાં તેજી માંગતા હો તો મંગળવારે લીંબુને પીળા કપડામાં લપેટીને લટકાવો, અને જો તમે ઘરમાં શાંતિ માંગતા હો તો શુક્રવારે લીંબુને સફેદ કપડામાં લપેટીને લટકાવો. હવે શું દરેક વ્યક્તિએ આ ઉપાય કરવો જોઈએ? જવાબ છે ના. જે લોકોની કુંડળીમાં મંગળ અથવા શનિની સ્થિતિ મજબૂત નથી, અથવા જે લોકોને ગુરુ ગ્રહની સાથે સમસ્યા છે, તેમને પહેલા કોઈ જ્યોતિષ અથવા વાસ્તુ નિષ્ણાતની સલાહ લઈને આ ઉપાય કરવો જોઈએ. કારણ કે જો તમે સાતત્યપૂર્ણ ખોટી રીતે આ ઉપાય કરો છો તો તે વિપરીત અસર કરી શકે છે. એવું પણ જોવા મળ્યું છે કે જે લોકો પહેલાથી જ નકારાત્મક ઉર્જાથી ઘેરાયેલા હોય છે અથવા જેમણે ભૂતકાળમાં કોઈ ખોટું કાર્ય કર્યું હોય, તેમને આ ઉપાય યોગ્ય રીતે ન થાય તો હાનિ પહોંચાડી શકે છે. તેથી યોગ્ય માર્ગદર્શન અત્યંત આવશ્યક છે. હવે ચાલો કેટલીક ખાસ વિગતો વિશે જાણીએ જે આ ઉપાયને વધુ શક્તિશાળી બનાવે છે. સૌપ્રથમ, જો તમે લીંબુ પર એક આંખ દોરો તો એવું માનવામાં આવે છે કે તે નજર ઉપાયને વધુ અસરકારક બનાવે છે. આંખ નકારાત્મક ઉર્જાને સીધી જ પારખીને તેને શોષી લે છે. બીજું, જો તમે 7 મરચાંની દાંડી કાપીને તેની અંદર લાલ રંગનો દોરો પસાર કરો તો તેની અગ્નિ તત્વ વધુ પ્રબળ બને છે. ત્રીજું, જો શક્ય હોય તો લીંબુ મરચાંને લાકડાની પાટી અથવા તાંબાના સ્ટેન્ડ પર મૂકીને લટકાવો, જે ઉર્જાને વધુ સંતુલિત કરે છે. ચોથું, દર મંગળવારે આ લીંબુ મરચાં પર થોડું પાણી છંટકાવ કરો, જે તેને શુદ્ધ રાખે છે અને તેની ઉર્જાને તાજી રાખે છે. પાંચમું, જો તમે ઘરના મુખ્ય દરવાજા સિવાય બીજા દરવાજા અથવા બારી પર પણ લીંબુ મરચાં લટકાવવા માંગતા હો તો તે કરી શકો છો, પરંતુ ખાતરી કરો કે તે બધા દરવાજાની બહારની બાજુએ જ હોય. હવે ચાલો આ ઉપાયની અસરો વિશે જાણીએ. જ્યારે તમે સાચી રીતે અને સાચી શ્રદ્ધાથી લીંબુ મરચાંનો ઉપાય કરો છો ત્યારે તમને અમુક દિવસોમાં જ તેની અસર દેખાવા લાગે છે. પ્રથમ, તમારા ઘરમાં અચાનક એક સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવતો અનુભવ થાય છે. ઘરના સભ્યો વચ્ચે ઝઘડા અને તણાવ ઓછા થાય છે અને વાતાવરણ શાંત અને સુંદર બને છે. બીજું, જો તમે કોઈ ધંધો કરતા હો તો તમારા ધંધામાં નવા ગ્રાહકો આવવા લાગે છે અને આવકમાં વધારો થાય છે. ત્રીજું, ઘરમાં સ્વાસ્થ્ય સુધરે છે અને લોકોને અચાનક બીમારીઓ ઓછી થાય છે. ચોથું, જે લોકો પર કોઈની ઈર્ષ્યા અથવા દુષ્ટ નજર હતી તે દુષ્ટ પ્રભાવ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે.
પાંચમું, ઘરમાં આર્થિક સ્થિતિ સુધરે છે અને અનપેક્ષિત ખર્ચાઓ અચાનક બંધ થઈ જાય છે. અને છઠ્ઠું, સૌથી મહત્વપૂર્ણ, તમને માનસિક શાંતિ મળે છે અને તમે વધુ આત્મવિશ્વાસ, વધુ શાંત અને વધુ સકારાત્મક બની જાઓ છો. પરંતુ શું આ ઉપાય માત્ર નકારાત્મકતાને દૂર કરે છે? ના, તેની અસર તેનાથી પણ આગળ છે. લીંબુ અને મરચાની જોડી એક પ્રકારની ઊર્જા શુદ્ધિ છે. જ્યારે નકારાત્મક ઊર્જા દૂર થાય છે, ત્યારે તે ખાલી જગ્યાએ સકારાત્મક ઊર્જા પ્રવેશે છે. આ સકારાત્મક ઊર્જા નવા વિચારો, નવી યોજનાઓ, નવા સંબંધો અને નવી તકો લાવે છે. તમને જીવનમાં નવી દિશા મળે છે અને તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ સક્ષમ બનો છો. વાસ્તવમાં, લીંબુ મરચાંનો ઉપાય ઘરમાં ઊર્જાનું સંતુલન લાવે છે, જે ઘરના દરેક ખૂણે, દરેક વ્યક્તિમાં અને દરેક પ્રવૃત્તિમાં સંવાદિતા લાવે છે. હવે ચાલો કેટલીક સામાન્ય ભૂલો વિશે પણ જાણીએ, જે લોકો આ ઉપાય કરતી વખતે કરી બેસે છે. પ્રથમ ભૂલ, લીંબુ અને મરચાંને ઘરની અંદર લટકાવવા. આ એક સૌથી મોટી ભૂલ છે, કારણ કે અંદર લટકાવવાથી નકારાત્મક ઊર્જા ઘરની અંદર ફસાઈ જાય છે. બીજી ભૂલ, લીંબુ મરચાં સુકાઈ જાય પછી પણ તેને લટકાવી રાખવા. જૂના લીંબુ મરચાં નકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે અને જો તે વધુ દિવસ રહે તો તે ઊર્જા ફરી ફેલાઈ શકે છે. ત્રીજી ભૂલ, લીંબુ મરચાંને પ્લાસ્ટિકના દોરાથી બાંધવા. પ્લાસ્ટિક કુદરતી ઊર્જાને શોષી લેતું નથી, તેથી તે ઉપાયને નિષ્ફળ બનાવે છે. ચોથી ભૂલ, જૂના લીંબુ મરચાંને ખોટી રીતે ફેંકી દેવા. તેને કચરાપેટીમાં ન નાખો અને કોઈના પગ તળે ન આવે તેનું ધ્યાન રાખો. પાંચમી ભૂલ, ઉપાય કરતી વખતે નકારાત્મક માનસિકતા રાખવી. તમારો વિશ્વાસ અને શ્રદ્ધા આ ઉપાયના કેન્દ્રમાં છે. જો તમને શંકા હોય તો ઉપાયની અસર ઓછી થઈ જાય છે. અને છઠ્ઠી ભૂલ, ઉપાયનું પુનરાવર્તન ન કરવું. જો તમે એકવાર લટકાવ્યા પછી ભૂલી જાઓ કે તે સુકાઈ ગયા છે, તો તે યોગ્ય નથી. નિયમિતપણે તેની તપાસ કરો અને જરૂર પડ્યે બદલો. હવે આ ઉપાય સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો અને તેમના જવાબો પણ જાણી લઈએ, જેથી તમારા મનમાં કોઈ શંકા ન રહે. પ્રશ્ન: શું હું એક જ લીંબુ અને 7 મરચાં બદલે 2 લીંબુ અને 7 મરચાં લટકાવી શકું? જવાબ: ઘણા નિષ્ણાતો માને છે કે એક જ લીંબુ પૂરતું છે, પરંતુ જો તમે ઈચ્છો તો 2 લીંબુ પણ લટકાવી શકો છો. જો કે, એક લીંબુ સરળ, સૌથી શુભ અને સૌથી અસરકારક છે. પ્રશ્ન: શું આ ઉપાય દર મહિને કરવો જોઈએ? જવાબ: જરૂરી નથી. તમે જ્યારે પણ લાગે કે ઘરની ઊર્જા સારી નથી અથવા કોઈ ખાસ સમસ્યા છે, ત્યારે આ ઉપાય કરી શકો છો. સામાન્ય રીતે, લોકો તેને દર મહિને એકવાર, અથવા દર ઋતુમાં એકવાર, અથવા જ્યારે પણ લીંબુ સુકાઈ જાય ત્યારે કરે છે. પ્રશ્ન: શું હું આ ઉપાય સાથે અન્ય કોઈ ઉપાય પણ કરી શકું? જવાબ: હા, તમે વાસ્તુશાસ્ત્રના અન્ય ઉપાયો જેમ કે સ્ફટિક, તાંબાના પાત્ર, દીપક અથવા વૃક્ષો સાથે પણ આ ઉપાય કરી શકો છો. પરંતુ ખાતરી કરો કે તમે વધુ પડતા ઉપાયો એક સાથે ન કરો, કારણ કે તે ઊર્જા સંતુલનને બગાડી શકે છે. પ્રશ્ન: શું આ ઉપાય ફક્ત હિન્દુ ધર્મમાં જ છે? જવાબ: ના, આ ઉપાય વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓમાં વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે. મેક્સિકોમાં તેઓ તેને માલા દે ઓજો કહે છે, ગ્રીસમાં તેને મતી કહે છે, અને ઘણા દેશોમાં લસણ, મરી અથવા અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને નજરથી બચવાના ઉપાયો છે. પ્રશ્ન: શું લીંબુ મરચાંનો ઉપાય રાત્રે લટકાવી શકાય? જવાબ: ના, સામાન્ય રીતે રાત્રે આ ઉપાય કરવાની મનાઈ છે. જો કે, જો તમે તેને દિવસમાં લટકાવ્યું હોય તો રાત્રે તે રહેવા દેવામાં કોઈ નુકસાન નથી. પ્રશ્ન: શું આ ઉપાય ગર્ભવતી સ્ત્રી અથવા બાળકોને અસર કરે છે? જવાબ: ના, આ ઉપાય કોઈને નુકસાન કરતો નથી. પરંતુ જો તમને કોઈ ખાસ આરોગ્ય સમસ્યા હોય તો તમે ડોક્ટર અને વાસ્તુ નિષ્ણાત બંનેની સલાહ લઈ શકો છો. હવે આપણે વાસ્તુશાસ્ત્રના થોડા વધુ ઊંડાણપૂર્વકના સિદ્ધાંતો વિશે પણ જાણીએ, જે આ ઉપાયને સમજવામાં મદદ કરે છે. વાસ્તુશાસ્ત્ર 5 મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પર આધારિત છે. લીંબુમાં પૃથ્વી અને જળ તત્વોનું મિશ્રણ છે, જ્યારે મરચાંમાં અગ્નિ તત્વ પ્રબળ છે. આમ, લીંબુ મરચાંનું સંયોજન 3 તત્વો પૃથ્વી, જળ અને અગ્નિને એકસાથે લાવે છે, જે સમગ્ર ઊર્જા તંત્રને સંતુલિત કરે છે. જ્યારે આ 3 તત્વો સંતુલિત હોય છે, ત્યારે વાયુ અને આકાશ તત્વો પણ સ્વયં સંતુલિત થઈ જાય છે, જે સંપૂર્ણ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. હવે ચાલો જાણીએ કે જ્યારે આ ઉપાય યોગ્ય રીતે થાય છે, ત્યારે કયા લક્ષણો દ્વારા તમે તેની અસર જોઈ શકો છો. પ્રથમ અને સૌથી સ્પષ્ટ લક્ષણ એ છે કે લીંબુ ઝડપથી સુકાવા લાગે છે, ભલે તે તાજું હોય.
આ દર્શાવે છે કે લીંબુ નકારાત્મક ઉર્જાને શોષી રહ્યું છે. બીજું, મરચાં અચાનક કાળા થવા લાગે છે અથવા તેમની તીખાશ ગુમાવી દે છે, જે દર્શાવે છે કે તેઓ નકારાત્મક ઉર્જાને બાળી રહ્યા છે. ત્રીજું, જો ઘરમાં ખૂબ નકારાત્મક ઉર્જા હોય તો લીંબુ પર ચીકણો પદાર્થ જોવા મળી શકે છે, જે ઉર્જાનું ભૌતિક સ્વરૂપ છે. ચોથું, લીંબુ પર કાળા ડાઘા પડવા લાગે છે, જે નકારાત્મક ઉર્જાને શોષી લેવાનું પ્રતીક છે. જો તમને આમાંના કોઈ પણ લક્ષણો દેખાય તો સમજી લેવું કે આ ઉપાય કામ કરી રહ્યો છે અને તમે તેને તાત્કાલિક બદલી નાખો. હવે ચાલો કેટલીક સાવચેતીઓ પણ જાણીએ. જો તમે ગર્ભવતી હો અથવા નાના બાળકો ઘરમાં હોય તો ખાતરી કરો કે લીંબુ મરચાં તેમની પહોંચથી દૂર લટકાવવામાં આવ્યા છે, જેથી તેઓ તેને સ્પર્શી ન શકે. ઉપરાંત, જો કોઈને લીંબુ અથવા મરચાંથી એલર્જી હોય તો તે વ્યક્તિને તેને સ્પર્શ કરવા ન દો. જો લીંબુ મરચાં નીચે પડી જાય અને તૂટી જાય તો તેને તાત્કાલિક ઉપાડી લો અને યોગ્ય રીતે નિકાલ કરો, કારણ કે તે ઉર્જા છોડી શકે છે. હવે ચાલો આ ઉપાયના ઇતિહાસ અને તેના વિકાસ વિશે જાણીએ. વાસ્તુશાસ્ત્ર હજારો વર્ષો પહેલા લખવામાં આવ્યું હતું અને તેમાં અનેક પ્રકારના ઉપાયો આપવામાં આવ્યા છે. લીંબુ મરચાંનો ઉપાય સૌથી સરળ અને સૌથી સુલભ છે, કારણ કે લગભગ દરેક ઘરમાં લીંબુ અને મરચાં સહેલાઈથી ઉપલબ્ધ છે. સમય જતાં વિવિધ પ્રદેશોમાં આ ઉપાયના વિવિધ સ્વરૂપો વિકસિત થયા. કેટલાક પ્રદેશોમાં તેને લાલ દોરાથી બાંધવામાં આવે છે, કેટલાકમાં પીળા દોરાથી, કેટલાકમાં તેની સાથે સિક્કો, હળદર અથવા તુલસીના પાન પણ બાંધવામાં આવે છે. દરેક પ્રદેશે પોતાની સંસ્કૃતિ અને પરંપરા અનુસાર આ ઉપાયને અનુકૂળ બનાવ્યો છે, પરંતુ તેનો મૂળ હેતુ સમાન જ રહ્યો છે: નકારાત્મક ઉર્જાથી બચવું અને સકારાત્મક ઉર્જાને આમંત્રણ આપવું. હવે ચાલો કેટલીક વિશેષ પરિસ્થિતિઓ માટે આ ઉપાય કેવી રીતે અનુકૂળ કરી શકાય તે જોઈએ. જો તમને લાગે કે કોઈ ચોક્કસ વ્યક્તિ તમારાથી ઈર્ષ્યા કરે છે, તો તે વ્યક્તિના નામનો એક કાગળ લઈને તેને લીંબુ અને મરચાં સાથે બાંધો. આમ કરવાથી તે વ્યક્તિની નકારાત્મક ઉર્જા લીંબુ દ્વારા શોષાઈ જાય છે. જો તમને ધંધામાં નુકસાન થઈ રહ્યું હોય તો તમારી દુકાન અથવા ઓફિસના મુખ્ય દરવાજાની બહાર લીંબુ મરચાં લટકાવો અને દરરોજ સવારે તેના પર ગંગાજળ છાંટો. જો ઘરમાં કોઈ બીમાર હોય તો તે વ્યક્તિના પલંગની નીચે લીંબુ મરચાંનો એક નાનો ગુચ્છો રાખો, પરંતુ સાવધાન, તેને દર 3 દિવસે બદલતા રહો. જો નવું ઘર ખરીદ્યું હોય અથવા નવા ઘરમાં પ્રવેશ કરતા હો તો પ્રવેશતા પહેલા દરેક દરવાજા અને બારીની બહાર લીંબુ મરચાં લટકાવી દો, જેથી નવા ઘરમાં કોઈ પણ જૂની નકારાત્મક ઉર્જા પ્રવેશી ન શકે. જો લગ્ન અથવા કોઈ શુભ કાર્ય હોય તો તેના થોડા દિવસો પહેલા આ ઉપાય કરવાથી તે શુભ કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે. હવે ચાલો કેટલીક વૈકલ્પિક રીતો પણ જાણીએ. જો તમને લીંબુ અથવા મરચાંથી કોઈ સમસ્યા હોય, જો તમને લીંબુથી એલર્જી હોય તો તમે તેની જગ્યાએ નારંગી અથવા મોસંબીનો ઉપયોગ કરી શકો છો, પરંતુ યાદ રાખો, તેની શક્તિ લીંબુ કરતાં થોડી ઓછી હોય છે. જો મરચાં ન મળે તો સૂકા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ તાજા મરચાં વધુ સારા છે. તમે આ ઉપાયમાં થોડું સમુદ્રી મીઠું પણ ઉમેરી શકો છો, જે નકારાત્મક ઉર્જાને શોષવાની ક્ષમતા વધારે છે. કેટલાક નિષ્ણાતો સૂચવે છે કે લીંબુ મરચાં સાથે લસણની કળી પણ બાંધવી, જે વધુ રક્ષણ પૂરું પાડે છે. પરંતુ જો શક્ય હોય તો મૂળ ઉપાય એટલે કે ફક્ત લીંબુ અને મરચાં જ સૌથી અસરકારક છે. હવે ચાલો વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી સમજીએ કે આ ઉપાય કઈ ઉર્જા પર અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક દિશાનું પોતાનું એક વિશિષ્ટ મહત્વ છે. ઉત્તર પૂર્વ દિશા ઈશ્વરની દિશા છે, આગ્નેય દિશા શક્તિની છે, દક્ષિણ પશ્ચિમ દિશા સ્થિરતાની છે અને વાયવ્ય દિશા ગતિશીલતાની છે. લીંબુ મરચાંનો ઉપાય મુખ્યત્વે ઘરના પ્રવેશદ્વાર પર કરવામાં આવે છે, જે સામાન્ય રીતે ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં હોય છે. આ દિશાઓમાં લીંબુ મરચાં લટકાવવાથી સમગ્ર ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. ઉપરાંત, જો ઘરના કોઈ ખાસ ખૂણામાં નકારાત્મક ઉર્જા હોય તો તમે તે ખૂણાની નજીક પણ લીંબુ મરચાં લટકાવી શકો છો, પરંતુ હંમેશા બહારની બાજુએ. હવે ચાલો જાણીએ કે કેટલાક લોકો આ ઉપાયથી પોતાનો અનુભવ શેર કરે છે. એક વ્યક્તિ કહે છે, મારા ધંધામાં ઘણું નુકસાન થઈ રહ્યું હતું. મેં એક વાસ્તુ નિષ્ણાતની સલાહ લીધી અને તેમણે મને લીંબુ મરચાં લટકાવવાનું સૂચવ્યું. મેં મંગળવારે સવારે લીંબુ મરચાં લટકાવ્યા. ફક્ત એક અઠવાડિયામાં જ મારા ધંધામાં સુધારો થવાનું શરૂ થયું અને 1 મહિનામાં મારું નુકસાન પૂર્ણપણે સમાપ્ત થઈ ગયું. બીજી વ્યક્તિ કહે છે, મારા ઘરમાં સતત ઝઘડા થતા હતા. મેં લીંબુ મરચાં લટકાવ્યા અને હવે ઘરનું વાતાવરણ ખૂબ શાંત અને સુંદર બન્યું છે.
દરેક વ્યક્તિ એકબીજા સાથે પ્રેમથી વાત કરે છે અને મને માનસિક શાંતિ મળી છે. એક ત્રીજી વ્યક્તિ કહે છે, મારી ગાડી વારંવાર ખરાબ થઈ જતી હતી. મેં ગાડીમાં લીંબુ મરચાં લટકાવ્યા અને હવે ગાડી સારી રીતે ચાલે છે અને રસ્તા પર કોઈ દુર્ઘટના પણ નથી થઈ. હવે ચાલો જાણીએ કે આ ઉપાય વિશે લોકોમાં કેટલીક ગેરસમજો પણ છે. કેટલાક લોકો માને છે કે લીંબુ મરચાં માત્ર નકારાત્મક ઉર્જાને આકર્ષે છે, જ્યારે વાસ્તવમાં તે નકારાત્મક ઉર્જાને શોષીને તેનો નાશ કરે છે. કેટલાક માને છે કે તે ફક્ત ઘરના દરવાજા પર જ કામ કરે છે, જ્યારે તે દુકાન, ગાડી, ઓફિસ, ફેક્ટરી, બાલ્કની, બારી, કમ્પાઉન્ડ અને ઘણી બધી જગ્યાઓ પર કામ કરે છે. કેટલાક માને છે કે તે ફક્ત હિન્દુઓ માટે છે, જ્યારે તે સાર્વત્રિક છે અને કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના લોકો તેનો ઉપયોગ કરી શકે છે. કેટલાક માને છે કે તેને એકવાર લટકાવી દીધા પછી ભૂલી શકાય, જ્યારે તેને નિયમિતપણે બદલવું જરૂરી છે. અને કેટલાક માને છે કે તે કોઈ પણ રીતે લટકાવી શકાય, જ્યારે તેની યોગ્ય દિશા, દોરો, ગાંઠ અને સમય જેવી વિગતો અત્યંત મહત્વપૂર્ણ છે. હવે ચાલો આ ઉપાયને લગતી કેટલીક વધુ વિગતો જાણીએ. લીંબુ અને મરચાંની સંખ્યા વિશે પણ વિવિધ મતો છે. 7 મરચાં સૌથી શુભ છે, પરંતુ કેટલાક નિષ્ણાતો 5, 9, 11 અથવા 21 મરચાંનો પણ ઉપયોગ કરે છે. 5 મરચાં પંચમહાભૂતોનું પ્રતીક છે, 9 મરચાં 9 ગ્રહોનું, 11 મરચાં રુદ્રનું અને 21 મરચાં 21 પ્રકારની નકારાત્મક ઉર્જાઓને દૂર કરવા માટે. પરંતુ 7 મરચાં સૌથી સામાન્ય, સરળ અને અસરકારક છે. લીંબુની સંખ્યા પણ 1, 2, 3, 5 અથવા 7 હોઈ શકે છે, પરંતુ એક લીંબુ સૌથી શ્રેષ્ઠ છે. દોરાનો રંગ પણ મહત્વપૂર્ણ છે. લાલ દોરો સૌથી શુભ છે, કારણ કે તે અગ્નિ તત્વ દર્શાવે છે. પીળો દોરો પણ સારો છે, કારણ કે તે જ્ઞાન અને શુદ્ધતા દર્શાવે છે. સફેદ દોરો શાંતિ માટે અને લીલો દોરો સમૃદ્ધિ માટે ઉપયોગી છે. પરંતુ લાલ દોરો સૌથી શક્તિશાળી છે. હવે ચાલો જાણીએ કે આ ઉપાય વિશે વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં શું લખ્યું છે. વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથો જેમ કે માનસારા, મયમત અને વિશ્વકર્મા પ્રકાશમાં ઘરના પ્રવેશદ્વાર પર રક્ષણાત્મક ઉપાયોનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. આ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ઘરના પ્રવેશદ્વાર પર લીંબુ અને મરચાં લટકાવવાથી ભૂત, પ્રેત, પિશાચ અને દુષ્ટ આત્માઓ ઘરમાં પ્રવેશી શકતા નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઉપાય ઘરમાં શ્રી લક્ષ્મીનો વાસ લાવે છે અને ઘરમાં ક્યારેય ધનની તંગી રહેતી નથી. આ ઉપરાંત આ ઉપાય ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને ઘરના દરેક સભ્યને રોગો, દુઃખ અને દુર્ભાગ્યથી બચાવે છે. હવે ચાલો આ ઉપાયને લગતી કેટલીક ખાસ તારીખો અથવા દિવસો વિશે જાણીએ. દિવાળી, નવું વર્ષ, ગણેશ ચતુર્થી, નવરાત્રી, મકર સંક્રાંતિ અને અન્ય શુભ તહેવારો દરમિયાન આ ઉપાય ખાસ અસરકારક માનવામાં આવે છે. આ દિવસોમાં લીંબુ મરચાં લટકાવવાથી તેની ઉર્જા વધુ પ્રબળ બને છે. આ ઉપરાંત ગ્રહણના દિવસે, અમાસના દિવસે અથવા પૂર્ણિમાના દિવસે પણ આ ઉપાય ખૂબ જ શક્તિશાળી બને છે. જો તમે આ ખાસ દિવસોમાં ઉપાય કરો છો, તો તેની અસર ઘણા દિવસો સુધી રહે છે. હવે ચાલો જાણીએ કે આ ઉપાયની અસરોને કેવી રીતે માપી શકાય. તેની અસરોને માપવા માટે કોઈ વૈજ્ઞાનિક યંત્ર નથી, પરંતુ આપણે અમુક ચિહ્નો દ્વારા તેની અસર જોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે, ઘરમાં ઝઘડા ઓછા થાય છે, લોકો વધુ ખુશ રહે છે, આવક વધે છે, સ્વાસ્થ્ય સુધરે છે અને અનપેક્ષિત ઘટનાઓ ઓછી થાય છે. જો તમને આમાંના કોઈ પણ ફેરફારો દેખાય, તો સમજી લેવું કે આ ઉપાય કામ કરી રહ્યો છે. જો કોઈ ફેરફાર દેખાય નહીં, તો શક્ય છે કે ઉપાયની કોઈ વિગત ખોટી હોય અથવા તમારે કોઈ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. હવે ચાલો જાણીએ કે આ ઉપાયના કેટલાક પ્રયોગો પણ છે. કેટલાક લોકોએ આ ઉપાયની અસર જોવા માટે પ્રયોગો કર્યા છે. એક પ્રયોગમાં લોકોએ ઘરના દરવાજા પર લીંબુ મરચાં લટકાવ્યા અને બીજા દરવાજા પર નહીં. તેઓએ જોયું કે જ્યાં લીંબુ મરચાં લટકાવ્યા હતા, ત્યાં નકારાત્મક ઘટનાઓ ઓછી થઈ, જ્યારે બીજા દરવાજા પર ઘટનાઓ સમાન રહી. બીજા પ્રયોગમાં લોકોએ એક ઘરમાં લીંબુ મરચાં લટકાવ્યા અને બીજા ઘરમાં નહીં. તેઓએ જોયું કે જ્યાં લીંબુ મરચાં હતા, ત્યાં ઘરના સભ્યો વધુ ખુશ અને સ્વસ્થ હતા. આ પ્રયોગો દર્શાવે છે કે આ ઉપાયની અસર વાસ્તવિક છે અને તે માત્ર એક માનસિક વિશ્વાસ નથી. હવે ચાલો જાણીએ કે આ ઉપાયને અન્ય ઉપાયો સાથે કેવી રીતે જોડી શકાય. વાસ્તુશાસ્ત્રમાં અનેક ઉપાયો છે, જેમ કે પિરામિડ, શંખ, ઘંટી, દર્પણ, ક્રિસ્ટલ, તાંબાના પાત્ર, કળશ, અગ્નિહોત્ર અને યંત્રો. આ ઉપાયો સાથે લીંબુ મરચાંનો ઉપાય પણ કરી શકાય છે.
ઉદાહરણ તરીકે, તમે ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પાણીનું કળશ રાખી શકો છો અને સાથે જ દરવાજા પર લીંબુ મરચાં લટકાવી શકો છો. આ બંને ઉપાયોની સંયુક્ત અસર ઘરની ઉર્જાને સંપૂર્ણપણે સંતુલિત કરે છે. તમે ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક, ઓમ અથવા શ્રી યંત્ર પણ મૂકી શકો છો અને તેની સાથે લીંબુ મરચાં પણ લટકાવી શકો છો. હવે ચાલો આ ઉપાયના વિવિધ પ્રકારો વિશે જાણીએ. પ્રથમ પ્રકાર, સામાન્ય ઉપાય, જેમાં ફક્ત એક લીંબુ અને 7 મરચાં લાલ દોરાથી બાંધીને દરવાજા પર લટકાવવામાં આવે છે. બીજો પ્રકાર, વિશેષ ઉપાય, જેમાં લીંબુ મરચાં સાથે સિક્કો, હળદર, તુલસીના પાન અથવા સિંદૂર પણ ઉમેરવામાં આવે છે. ત્રીજો પ્રકાર, પ્રાસંગિક ઉપાય, જે ખાસ તહેવારો, શુભ કાર્યો અથવા નવા પ્રોજેક્ટની શરૂઆતમાં કરવામાં આવે છે. ચોથો પ્રકાર, વ્યક્તિગત ઉપાય, જે કોઈ ખાસ વ્યક્તિ માટે, જેમ કે ગર્ભવતી સ્ત્રી, બાળક અથવા બીમાર વ્યક્તિ માટે કરવામાં આવે છે. પાંચમો પ્રકાર, સામૂહિક ઉપાય, જે ઘરના તમામ સભ્યો સાથે મળીને કરવામાં આવે છે, જે ઘરની સમગ્ર ઉર્જાને સંતુલિત કરે છે. હવે ચાલો જાણીએ કે આ ઉપાયની અસરો કેટલા સમય સુધી રહે છે. સામાન્ય રીતે, લીંબુ મરચાંની અસર લગભગ 7થી 15 દિવસ સુધી રહે છે, જ્યાં સુધી લીંબુ તાજું છે. ત્યારબાદ, જ્યારે લીંબુ સુકાઈ જાય છે, ત્યારે તેની અસર ઓછી થઈ જાય છે અને તેને બદલવાની જરૂર પડે છે. જો કે, જો તમે દરેક વખતે નવું લીંબુ મરચાં લટકાવો છો, તો ઘરની ઉર્જા સતત સકારાત્મક રહે છે. કેટલાક લોકો દર મંગળવારે લીંબુ મરચાં બદલે છે, કારણ કે મંગળવારનો દિવસ ખાસ ઉર્જાવાન હોય છે. કેટલાક લોકો દર પૂર્ણિમા અથવા અમાસે બદલે છે, પરંતુ સૌથી સારી રીત છે કે લીંબુને જોવું અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને બદલવું. હવે ચાલો આ ઉપાયને લગતી કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ પણ જાણીએ. ટીપ 1, હંમેશા શુદ્ધ મનથી અને શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કરો. ટીપ 2, ઉપાય કરતા પહેલા ધ્યાન કરો અથવા પ્રાર્થના કરો. ટીપ 3, લીંબુ મરચાં ખરીદતા સમયે તેને ધોઈને સાફ કરો. ટીપ 4, દોરાને 3, 5, 7, 9 અથવા 11 ગાંઠોથી બાંધો, જે શુભ છે. ટીપ 5, લીંબુ મરચાંને લટકાવતી વખતે ધ્યાન રાખો કે તે જમીનને સ્પર્શતા ન હોય. ટીપ 6, જો શક્ય હોય તો લીંબુ મરચાંની નીચે એક નાનો દીવો પ્રગટાવો, જે ઉર્જાને વધુ સક્રિય કરે છે. ટીપ 7, જો તમે ગાડીમાં લટકાવતા હો, તો તેને આગળના શીશા પર લટકાવો, જેથી ડ્રાઈવરને દેખાય અને તેનો વિશ્વાસ વધે. ટીપ 8, દરરોજ સવારે લીંબુ મરચાંને નમસ્કાર કરો અથવા તેનો આશીર્વાદ લો. હવે ચાલો આ ઉપાયને લગતી કેટલીક સામાન્ય સમસ્યાઓ અને તેના ઉપાય વિશે જાણીએ. સમસ્યા 1, લીંબુ ઝડપથી સુકાઈ જાય છે. ઉપાય, આનો અર્થ છે કે ઘરમાં ખૂબ નકારાત્મક ઉર્જા છે, તેથી લીંબુ વધુ વખત બદલો. સમસ્યા 2, મરચાં કાળા થઈ જાય છે. ઉપાય, આનો અર્થ છે કે મરચાં નકારાત્મક ઉર્જાને બાળી રહ્યા છે, તેથી તેને તાત્કાલિક બદલો. સમસ્યા 3, લીંબુ પર ચીકણો પદાર્થ આવે છે. ઉપાય, આ ખૂબ ઊંચી નકારાત્મક ઉર્જા દર્શાવે છે, તેથી ઘરની સાફસફાઈ અને હવાની અવરજવર વધારો. સમસ્યા 4, લીંબુ અચાનક નીચે પડી જાય છે. ઉપાય, આ ખરાબ શકુન છે, તેથી તાત્કાલિક નવું લીંબુ લટકાવો અને ઘરની ઉર્જા તપાસો. સમસ્યા 5, મરચાં અચાનક અદૃશ્ય થઈ જાય છે. ઉપાય, શક્ય છે કે કોઈ પ્રાણી તેને ખાઈ ગયું હોય, તેથી તેને વધુ ઊંચે લટકાવો. હવે ચાલો આ ઉપાયને લગતા કેટલાક મંત્રો વિશે પણ જાણીએ. જો તમે લીંબુ મરચાં લટકાવતી વખતે કોઈ મંત્રનો જાપ કરો, તો તેની અસર વધુ વધી જાય છે. સૌથી સરળ મંત્ર છે ઓમ નમઃ શિવાય અથવા ઓમ ગણેશાય નમઃ. તમે હનુમાન ચાલીસા નો પણ જાપ કરી શકો છો. તમે લીંબુ મરચાં પર શ્રી યંત્ર અથવા ઓમ ચિહ્ન પણ દોરી શકો છો. કેટલાક લોકો શ્રી સૂક્ત અથવા રુદ્ર સૂક્ત નો પણ જાપ કરે છે. પણ યાદ રાખો, મંત્ર કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે તમારી શ્રદ્ધા અને વિશ્વાસ. જો તમે પૂર્ણ શ્રદ્ધાથી આ ઉપાય કરો છો, તો મંત્ર વગર પણ તે કામ કરે છે. હવે ચાલો જાણીએ કે આ ઉપાય આધુનિક સમયમાં કેવી રીતે ઉપયોગી છે. આજના યુગમાં, જ્યાં લોકો ટેકનોલોજી, સોશિયલ મીડિયા અને ઝડપી જીવનશૈલીને કારણે તણાવ અને નકારાત્મકતાથી ઘેરાયેલા છે, ત્યાં લીંબુ મરચાંનો ઉપાય એક સરળ, સસ્તો અને અસરકારક ઉપાય છે. તેને માટે કોઈ ખાસ ખર્ચ, સમય અથવા મહેનતની જરૂર નથી. તેને કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ કરી શકે છે. તેને કોઈ ખાસ તાલીમની જરૂર નથી અને તે કોઈ પણ ધર્મ, જાતિ, વર્ગ અને ઉંમરના લોકો માટે યોગ્ય છે. આધુનિક સમયમાં આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે ઉપયોગી છે, જેઓ ઓફિસમાં કામ કરે છે, જેઓ ધંધો કરે છે, જેઓ વિદ્યાર્થીઓ છે,
જેઓ નવા પ્રોજેક્ટ શરૂ કરે છે અથવા જેઓ ઘરનું સંચાલન કરે છે. હવે ચાલો આ ઉપાયને લગતા કેટલાક વિદેશી ઉપાયો વિશે પણ જાણીએ. વિશ્વના અનેક દેશોમાં નકારાત્મક ઉર્ણાથી બચવા માટે સમાન ઉપાયો છે. મેક્સિકોમાં તેઓ માલા દે ઓજો નામનો એક તાવીજ ઉપયોગ કરે છે, જેમાં લાલ અને કાળા રંગના મણકા હોય છે. ગ્રીસમાં તેઓ મતી નામનો એક વાદળી આંખવાળો તાવીજ ઉપયોગ કરે છે. ઇટલીમાં તેઓ કોર્નિચેલો નામનો લાલ શિંગડા આકારનો તાવીજ ઉપયોગ કરે છે. તુર્કીમાં તેઓ નજાર નામનો વાદળી આંખવાળો તાવીજ ઉપયોગ કરે છે. ભારતમાં આ લીંબુ મરચાંનો ઉપાય સૌથી સામાન્ય છે. આ સર્વત્ર સૂચવે છે કે નકારાત્મક ઉર્ણાથી બચવાની ઈચ્છા માનવજાતની સાર્વત્રિક છે અને દરેક સંસ્કૃતિએ પોતાનો ઉપાય વિકસાવ્યો છે. હવે ચાલો જાણીએ કે આ ઉપાયને અન્ય લોકો સાથે કેવી રીતે શેર કરી શકાય. જો તમને આ ઉપાયથી ફાયદો થયો છે તો તમે તેને તમારા મિત્રો, કુટુંબીજનો અને સહકાર્યકરો સાથે શેર કરી શકો છો. તમે તેમને આ ઉપાયની વિગતો, તેની અસરો અને તેના ફાયદા વિશે જણાવી શકો છો. તમે તેમને આ ઉપાય કરવા પ્રોત્સાહિત પણ કરી શકો છો. જો તેમને પણ ફાયદો થાય તો તે એક સુંદર ચક્ર બની જાય છે, જ્યાં વધુને વધુ લોકો સકારાત્મક ઉર્ણા તરફ આગળ વધે છે. યાદ રાખો, સકારાત્મક ઉર્ણા ચેપી હોય છે, અને જો આપણે બધા સકારાત્મક રહીએ તો સમગ્ર સમાજ સકારાત્મક બની શકે છે. હવે ચાલો આ ઉપાયને લગતી કેટલીક મહત્વપૂર્ણ ચેતવણીઓ પણ જાણીએ. ચેતવણી 1, આ ઉપાયનો ઉપયોગ કોઈ પણ તબીબી સારવારના વિકલ્પ તરીકે ન કરો. જો તમે બીમાર હો તો ડોક્ટરની સલાહ લો. ચેતવણી 2, આ ઉપાય ક્યારેય નકારાત્મક હેતુ માટે ન કરો, જેમ કે કોઈને નુકસાન પહોંચાડવા માટે. ચેતવણી 3, આ ઉપાય કરતી વખતે કોઈ દુષ્ટ મંત્ર અથવા તાંત્રિક ક્રિયા ન કરો. ચેતવણી 4, જો તમને આ ઉપાયથી કોઈ નકારાત્મક અસર અનુભવાય તો તેને તાત્કાલિક બંધ કરો અને નિષ્ણાતની સલાહ લો. ચેતવણી 5, આ ઉપાયને કોઈ પણ પ્રકારના વ્યવસાયિક ઉપયોગ માટે ન બનાવો, જેમ કે તેને વેચવું અથવા તેના દ્વારા કોઈને છેતરવું. હવે ચાલો આ ઉપાયના વૈજ્ઞાનિક પાસાઓને વધુ ઊંડાણપૂર્વક સમજીએ. આધુનિક વિજ્ઞાન સ્વીકારે છે કે આપણી લાગણીઓ અને વિચારો આપણા વાતાવરણને અસર કરે છે. જ્યારે આપણે નકારાત્મક વિચારો રાખીએ છીએ ત્યારે આપણું શરીર કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન્સ મુક્ત કરે છે, જે આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે હાનિકારક છે. જ્યારે આપણે સકારાત્મક વિચારો રાખીએ છીએ ત્યારે આપણું શરીર એન્ડોર્ફિન, ડોપામાઇન અને સેરોટોનિન જેવા સુખી હોર્મોન્સ મુક્ત કરે છે. લીંબુ મરચાંનો ઉપાય આપણા મનને એક સંકેત આપે છે કે આપણે સુરક્ષિત છીએ, જે આપણા હોર્મોનલ સંતુલનને સુધારે છે. આ ઉપરાંત લીંબુની સુગંધ અને મરચાંની તીખાશ આપણા સંવેદનાત્મક અનુભવોને ઉત્તેજિત કરે છે, જે આપણને વધુ જાગૃત, વધુ સજાગ અને વધુ સકારાત્મક બનાવે છે. તેથી આ ઉપાય આપણા મનોવૈજ્ઞાનિક, શારીરિક અને ઉર્જાસ્તરીય સ્વાસ્થ્યને એકસાથે સુધારે છે. હવે ચાલો આ ઉપાયના અર્થશાસ્ત્રીય પાસાઓ વિશે પણ જાણીએ. આ ઉપાય અત્યંત સસ્તો છે. એક લીંબુ અને 7 મરચાંનો ખર્ચ માત્ર થોડા રૂપિયા છે. તેના કરતાં પણ ઓછો ખર્ચ દોરાનો છે, એટલે કે તમે લગભગ 10 થી 20 રૂપિયામાં આ ઉપાય કરી શકો છો. તેના બદલામાં તે તમને નાણાકીય નુકસાન, માનસિક તણાવ, શારીરિક બીમારી અને સંબંધોની સમસ્યાઓથી બચાવે છે. આ એક એવો ઉપાય છે જેનો ખર્ચ નહિવત છે, પણ ફાયદા અપાર છે. આ ઉપાયને કરવા માટે તમારે કોઈ ખાસ સાધનો, તાલીમ અથવા જગ્યાની જરૂર નથી. તમે જ્યાં પણ હો, તમે જે પણ હો, આ ઉપાય તમારા માટે સુલભ છે. હવે ચાલો આ ઉપાયના સામાજિક પાસાઓ વિશે જાણીએ. આ ઉપાય સમાજમાં એકતા, સહકાર અને સૌહાર્દ લાવવામાં પણ મદદ કરે છે. જ્યારે આખો પરિવાર અથવા આખી સમુદાય આ ઉપાય કરે છે ત્યારે તે એક સામૂહિક સકારાત્મક ઉર્ણા ઉત્પન્ન કરે છે. આ ઉર્ણા સમુદાયના દરેક સભ્યને પ્રભાવિત કરે છે અને સમુદાયમાં શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિ લાવે છે. ઘણા ગામડાઓ અને શહેરોમાં લોકો સામૂહિક રીતે આ ઉપાય કરે છે, ખાસ કરીને તહેવારો અથવા શુભ પ્રસંગો દરમિયાન. આ ઉપાય સમાજના દરેક વર્ગના લોકો માટે સમાન રીતે ઉપલબ્ધ છે, જે સામાજિક સમાનતાને પણ પ્રોત્સાહન આપે છે. હવે ચાલો આ ઉપાયના ધાર્મિક પાસાઓ વિશે પણ જાણીએ. આ ઉપાય મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલો છે, પરંતુ તે બૌદ્ધ, જૈન, શીખ અને અન્ય ધર્મોના લોકો પણ કરી શકે છે. ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી ધર્મોમાં પણ નકારાત્મક ઉર્ણાથી બચવા માટે સમાન ઉપાયો છે. આ ઉપાય ધર્મની સીમાઓથી પર છે અને તે સર્વધર્મી છે. તે ઈશ્વરમાં વિશ્વાસ અને સકારાત્મકતામાં શ્રદ્ધા ધરાવતા કોઈ પણ વ્યક્તિ માટે ઉપયોગી છે.
તે તમને ઈશ્વર સાથેનો તમારો સંબંધ વધુ ગાઢ બનાવવામાં પણ મદદ કરે છે, કારણ કે તે તમને યાદ અપાવે છે કે ઈશ્વરે આ કુદરતી વસ્તુઓમાં શક્તિ મૂકી છે. હવે ચાલો આ ઉપાયના મનોવૈજ્ઞાનિક પાસાઓ વિશે જાણીએ. આ ઉપાય આપણને માનસિક શાંતિ, આત્મવિશ્વાસ અને સકારાત્મકતા આપે છે. જ્યારે આપણે જાણીએ છીએ કે આપણે સુરક્ષિત છીએ, ત્યારે આપણું મન શાંત થાય છે અને આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ છીએ. આ ઉપાય આપણને ડર, ચિંતા અને તણાવથી મુક્ત કરે છે. તે આપણી ઈર્ષ્યા, દ્વેષ અને ક્રોધ જેવી નકારાત્મક લાગણીઓને પણ દૂર કરે છે. આ ઉપાય આપણી એકાગ્રતા, યાદશક્તિ અને સર્જનાત્મકતાને પણ વધારે છે. તે આપણને વધુ ધીરજવાન, વધુ સહનશીલ અને વધુ સહાનુભૂતિશીલ બનાવે છે. એકંદરે તે આપણા સમગ્ર વ્યક્તિત્વના વિકાસમાં મદદ કરે છે. હવે ચાલો આ ઉપાયના આધ્યાત્મિક પાસાઓ વિશે જાણીએ. આ ઉપાય આપણા આત્માને શુદ્ધ કરે છે અને આપણને આપણા સાચા સ્વરૂપ સાથે જોડે છે. તે આપણને આપણા અંતરાત્માનો અવાજ સાંભળવામાં મદદ કરે છે અને આપણને યોગ્ય માર્ગ બતાવે છે. તે આપણને કર્મ, ધર્મ અને મોક્ષના સિદ્ધાંતોને સમજવામાં મદદ કરે છે. તે આપણને ભગવાનની નજીક લાવે છે અને આપણને આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે. ઘણા સંતો, મહંતો અને આધ્યાત્મિક ગુરુઓ પણ આ ઉપાયને મહત્વ આપે છે અને તેમના શિષ્યોને તે કરવાની સલાહ આપે છે. આ ઉપાય ધ્યાન, યોગ અને પ્રાર્થના જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે સુસંગત છે અને તેમને વધુ અસરકારક બનાવે છે. હવે ચાલો આ ઉપાયના ઐતિહાસિક પાસાઓ વિશે જાણીએ. આ ઉપાયનો ઉલ્લેખ વેદો, પુરાણો અને ઉપનિષદોમાં પણ જોવા મળે છે. તે સમયે ઋષિઓ તેનો ઉપયોગ યજ્ઞો, હોમો અને અન્ય ધાર્મિક વિધિઓમાં કરતા હતા. ઇતિહાસમાં રાજાઓ અને મહારાજાઓ પણ આ ઉપાયનો ઉપયોગ કરતા હતા, તેમના મહેલોની સુરક્ષા માટે. યુદ્ધો દરમિયાન સૈનિકો પણ આ ઉપાયનો ઉપયોગ કરતા હતા, શત્રુઓની નકારાત્મક ઉર્જાથી બચવા માટે. આજે પણ ઘણા પ્રાચીન મંદિરો, કિલ્લાઓ અને મહેલોમાં તમે આ ઉપાયના ચિહ્નો જોઈ શકો છો. આ દર્શાવે છે કે આ ઉપાય હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે અને તેની અસરકારકતા સમય સાથે સાબિત થઈ છે. હવે ચાલો આ ઉપાયના ભૌગોલિક પાસાઓ વિશે જાણીએ. આ ઉપાય સમગ્ર ભારતમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય છે. તે દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત, ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં વિવિધ રીતે કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તેને નજર પોડી અથવા નજર થાટતું કહેવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં તેને નજર બચાવ કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને નજર ઉતાર અથવા નજર સુધાર કહેવામાં આવે છે. પૂર્વ ભારતમાં તેને નજર કાટા કહેવામાં આવે છે. વિવિધ પ્રદેશોમાં તેની રીતો થોડી ભિન્ન હોઈ શકે છે, પરંતુ તેનો મૂળ સિદ્ધાંત સમાન છે. હવે ચાલો આ ઉપાયની ભાવિ શક્યતાઓ વિશે પણ જાણીએ. જેમ જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, તેમ તેમ આ ઉપાયના વૈજ્ઞાનિક પાસાઓ પર વધુ સંશોધન થશે. ભવિષ્યમાં લીંબુ અને મરચાંનો ઉપયોગ ઔદ્યોગિક સ્તરે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ઉત્પાદનો બનાવવા માટે થઈ શકે છે. તેનો ઉપયોગ મેન્ટલ હેલ્થ થેરાપીમાં પણ થઈ શકે છે. ભવિષ્યમાં કદાચ આ ઉપાયને ટેકનોલોજી સાથે જોડીને સ્માર્ટ ઉપાય તરીકે વિકસાવી શકાય, જે ઓટોમેટિક રીતે નકારાત્મક ઉર્જા શોધી શકે. પણ ત્યાં સુધી આ સરળ, કુદરતી અને પ્રાચીન ઉપાય આપણા કામનો જ છે. હવે ચાલો આ સ્ક્રિપ્ટનો અંત કરતા પહેલા થોડા મહત્વપૂર્ણ સંદેશાઓ આપીએ. સંદેશ 1, આ ઉપાયને અજમાવો અને તેનો અનુભવ કરો. સંદેશ 2, આ ઉપાયને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો. સંદેશ 3, આ ઉપાયને અન્ય લોકો સાથે શેર કરો. સંદેશ 4, આ ઉપાયને જીવનનો એક ભાગ બનાવો. સંદેશ 5, આ ઉપાયથી થતા ફાયદાઓનો આનંદ માણો. સંદેશ 6, આ ઉપાય સાથે અન્ય વાસ્તુ ઉપાયો પણ અજમાવો. સંદેશ 7, હંમેશા સકારાત્મક રહો, કારણ કે સકારાત્મકતા જ જીવનની સાચી ચાવી છે. અંતમાં હું તમને કહેવા માંગુ છું કે લીંબુ અને મરચાંનો ઉપાય એક સરળ, સસ્તો અને શક્તિશાળી ઉપાય છે. તે તમને નકારાત્મક ઉર્જાથી બચાવે છે, સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારા જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે. તે કોઈ પણ ધર્મ, જાતિ, વર્ગ અને ઉંમરના લોકો માટે યોગ્ય છે. તે કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તેને કરવા માટે કોઈ ખાસ સાધનો, તાલીમ અથવા જ્ઞાનની જરૂર નથી. ફક્ત એક લીંબુ, 7 મરચાં અને એક લાલ દોરો પૂરતો છે. આટલું સરળ, તો શા માટે રાહ જુઓ? આજે જ આ ઉપાય અજમાવો અને તમારા જીવનમાં પરિવર્તન જુઓ. જો તમને આ વિડીયો ગમ્યો હોય
તો તેને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા જ વધુ વાસ્તુ ટિપ્સ અને ઉપાયો માટે અમારી સાથે જોડાયેલા રહો. આપ સૌને ધન્યવાદ. નમસ્કાર.